નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાતના માથે કમોસમી વરસાદનું સંકટ યથાવત છે। તો માવઠાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। જો કે મિત્રો, ઊભા પાકને નુકસાની સર્જાઈ છે। સતત પડી રહેલા વરસાદથી ખેતરમાં જ પાક ધોવાઈ ગયા છે। માવઠાથી ખેડૂતોની કરેલા ખર્ચા અને મહેનત પાણીમાં ગઈ છે। જી હા મિત્રો, અને હજી પણ માવઠાનું સંકટ માથે મંડરાઈ રહ્યું છે। તો આવામાં ગુજરાતના ખેડૂતો સરકાર પાસે સહાયની મદદ માગી રહ્યા છે। તો ખેડૂતોનો દબાયેલો અવાજ આજે ગાંધીનગર પહોંચ્યો છે। જો કે મિત્રો, કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં દેવા માફીની માગણી કરી। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવીએ કે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન બાબતે ખેડૂતો રોષે ભરાયા છે। ત્યારે 7 ગામના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। તો મિત્રો, ખેડૂતો ઢોળ નગાડા સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ખેડૂતોએ ચીમકી આપી કે જો સરકાર ખેડૂત બાબતે નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જી હા મિત્રો, અને નેશનલ હાઈવે નંબર 8 બ્લોક પણ કરવાની ફરજ પડશે તો અમે કરીશું। જો કે ખેડૂતોએ સરકારને 4 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। સાથે જ શાકભાજીની તમામ માર્કેટ બંધ કરવાની પણ ખેડૂતોએ ચીમકી આપી છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।